મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીમાં આ વક્કલનો જોઈ શકો છો 375 રૂપિયા ભાવ આવ્યો છે. તો અહીંયા એમના ખેડૂત છે માલના, તો એમનો અભિપ્રાય લઈએ છીએ. શું નામ છે તમારું? મારું નામ છે અશોકભાઈ ભગવાનભાઈ પાટડિયા. અશોકભાઈ, કયા ગામનો માલ છે? મોટી વડા. મહુવાથી કેટલા કિલોમીટર થાય? 35 કિલોમીટર. કેટલા ઠેલા લાવ્યા મહુવા માર્કેટિંગ યાર્ડમાં? એક્સપોર્ટ 15 ઠેલા છે હા, ને 30 ઠેલા મીડિયમ 2 નંબર. તો શું ભાવ આવ્યો તમને એક્સપોર્ટનો? 350 રૂપિયા. કેમ ભાવ આવ્યો? ભાવ થોડો કહેવાય. ન કહેવાય. કેટલા આવવા જોઈએ આ માલના મિનિમમ? 700 800 રૂપિયા આવવા જોઈએ. બીજું શું કહેવા માંગજો ખેડૂત મિત્રોને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવે તો? ખેડૂત મિત્રોને કહેવા આપણે માંગીએ કે ભાવ સારા આવે તો સારું પડે. આની મજૂરી કેટલી થાય? બરાબર. છેલ્લે 30 રૂપિયા તો અહીંયા પગતી થાય. બીજું બિયારણ ને એ બધું અલગ? બિયારણ મજૂરનો ખર્ચ 400 રૂપિયા મજૂરી. સાચી વાત છે. કાંઈ ન મળે ખેડૂત. તો જોઈ શકો છો કે ખેડૂત મિત્રોનો અભિપ્રાય તમે સાંભળ્યો હશે. 375 રૂપિયા ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં.